દોડવાથી ક્યારેય ફેટ ઓછું નહીં થાય જો તમે આ 3 વસ્તુઓ નથી જાણતા. હું હંમેશા જોઉં છું કે લોકો ફેટ ઘટાડવા માટે દોડે છે, ટ્રેડમિલ પર કે પાર્કમાં. સૌપ્રથમ વાત તો એ છે કે દોડવાથી તમારી ભૂખ વધી જાય છે. તમે અડધો કલાક દોડો તો લગભગ 300 કેલેરી બર્ન કરો છો, પણ પછી તમને એટલી ભૂખ લાગે છે કે તમે 600 કેલેરી ખાઈ લો છો, એટલે ફેટ ઓછું થવાને બદલે વધે છે. બીજી વાત એ છે કે દોડવું લાંબા સમય સુધી ચાલુ રાખવું મુશ્કેલ છે. આજે દોડશો, કાલે ઘૂંટણમાં દુખાવો, પછી પીઠમાં દુખાવો. ખાસ કરીને જેમને વધુ ફેટ છે તેમના માટે દોડવું યોગ્ય નથી. હવે આ 3 વસ્તુઓ ફોલો કરો જો તમને પરમેનન્ટ ફેટ ઓછું કરવો હોય. સૌપ્રથમ દોડવાનું બંધ કરો અને ચાલવાનું શરૂ કરો, કારણ કે ચાલવું આસાન અને લાંબા સમય સુધી કરી શકાય એવું છે. તમે 40-50 મિનિટ ચાલશો તો સારી કેલેરી બર્ન થશે, વધારે ભૂખ નહીં લાગે અને ફેટ પણ ઘટશે. બીજી વાત છે કેલેરી ડેફિસિટ. તમે 5 કલાક દોડો કે 10 કલાક દોડો, જો તમે દિવસભર તમારા શરીરને જેટલી જરૂર છે તેનાથી વધારે ખાશો તો ફેટ ઓછું નહીં થાય. એટલે હંમેશા થોડી ઓછી કેલેરી લો. ત્રીજી વાત એ છે કે પ્રોટીન. જો તમે દિવસભર પૂરતું પ્રોટીન નહીં લો તો ફેટ સાથે મસલ્સ પણ ઓછા થશે. જો તમે ફક્ત ફેટ ઘટાડવા માંગો છો અને મસલ્સ બચાવવા માંગો છો તો તમારા વજન જેટલું પ્રોટીન લો. ને કેટલું પ્રોટીન લેવું જોઈએ, કેટલા કિલોના માણસને, તો એના માટે મારી ચેનલ પર બીજા વિડીયો છે કે કેટલું પ્રોટીન હોવું જોઈએ તે તમે જોઈ શકો છો. અને પ્રોટીન માટે જો તમે નોન વેજીટેરિયન છો તો ફિશ, ચિકન, એગ્સ ખાઈ શકો છો. અને જો તમે વેજીટેરિયન છો તો પનીર, સોયા વગેરે લઈ શકો છો. પણ દોસ્તો, કોઈ એક્સપર્ટને પૂછી લેજો કે આ બધી વસ્તુ આપણી શું પ્યોર હોય છે, અથવા પ્યોર બી આવે છે માની લો તો આપણે એમાં તેલ મસાલા એડ કરી દઈએ છીએ. એટલા માટે દોસ્તો સારું પ્રોટીન લેવું પડશે. અને સારું પ્રોટીન તમને ક્યાં મળશે? વર્લ્ડનું બેસ્ટ પ્રોટીન અને ન્યુટ્રિશન તમને ક્યાં મળશે એ હું તમને આપીશ. એના માટે તમે વોટ્સએપ કરો. માટે જો તમે પરમેનન્ટ ફેટ લોસ કરવા માંગતા હોય તો મેં જે 3 વસ્તુ ઉપર બતાવી તે જરૂર ફોલો કરો. થેન્ક યુ સો મચ.